આ દ્રશ્ય થલતેજ સિલજ હાઈવે પરના છે કે જ્યાં એક નશામાં ધૂત કાર ચાલક 9 જેટલા વાહનોને અડફેટે લે છે। જ્યારે આટલી માહિતી આપી એટલે આ સમાચાર અકસ્માતના હોય અને ખૂબ સામાન્ય થઈ ગયા છે। છાપાના કોઈ ખૂણે આપણે વાંચીએ અને પછી થોડીક વાર અફસોસ કરી અને એને મૂકી દઈએ। રોજ એક દિવસ તમે છાપું ખોલીને જુઓ તો તમને ખબર પડે કે કેટલા બધા અકસ્માતના સમાચાર છે અને એ અકસ્માત કેવા ભયાનક અકસ્માત છે। ગઈકાલે જે વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માત થયો એ અકસ્માત, એના સિવાય આજે જે 9 વાહનોને અડફેટે લે છે, એટલો ભયાનક દારૂ પીધેલી હાલતમાં નશામાં એ હોય છે કે બહુ જ બધા લોકો આવે છે અકસ્માત પછી એનું મોઢું બતાવે છે, વિડીયો બનાવે છે અને છતાં એને કોઈ જ ભાન નથી। એ 9 વાહનોને અડફેટે લે છે, એના પછી શાંતિથી કારમાં બેસી રહે છે। ત્યાં જેટલા પણ લોકો આવે છે બધા ખૂબ આક્રોશિત હોય છે। ત્યાં લોકો એને બહુ જ બધા સવાલો પૂછે છે પણ એ જવાબ દેવાની પણ હાલતમાં નથી। તથ્ય એ જે અકસ્માત કર્યો હતો એના પછી જ્યારે પણ કોઈ મોટા અકસ્માત થાય એટલે એને એવું કહેવામાં આવે છે કે આ તો તથ્યવાળી થઈ કે તથ્યકાંડ જે હતો એ પ્રકારનો અકસ્માત થયો। આ 9 જેટલા વાહનોને અડફેટે લીધા પછી વાહન ચાલકો જે હતા એ બધા ઈજાગ્રસ્ત થયા છે। હોસ્પિટલ એમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે। પણ પ્રશ્ન એ આવે છે કે નશામાં ધૂત એક તો કાર ચલાવે છે, એના પછી 9 વાહનોને અડફેટે લે છે અને પછી એની સાથે શું થાય છે। આપણા જે વ્હીકલ એક્ટ અને અલગ અલગ એક્ટ છે એમાં ઘણી બધી જોગવાઈઓ એવી છે કે આ લોકોને એટલી સજા થઈ જ નથી શકતી। જ્યાં સુધી મૃત્યુઆંક મોટો ન હોય ત્યાં સુધી સજા નામે કશું જ નથી થતું અને પછી આપણે રોજ એટલા બધા અકસ્માત રસ્તા પર જોઈએ છીએ। આપણે જ્યારે ડેટા નીકાળીએ 1 વર્ષનો તો આપણને ખબર પડે કે એક સાથે યુદ્ધમાં જેટલા લોકોના મૃત્યુ થતા હોય એટલા મૃત્યુ અકસ્માતમાં થાય છે। રોજ સામાન્ય અકસ્માતો થતા હોય છે। ઘણી બધી વાર એ મોટા અકસ્માત ન હોય ત્યાં સુધી તો સમાચારના કેન્દ્રમાં પણ નથી આવતા। અમદાવાદનો કિસ્સો અને અમદાવાદના હાઈવે પર હવે જે રીતના બેફામ ગાડીઓ ચલાવવામાં આવે છે, કોઈ રૂલ્સના પાલન કરવામાં નથી આવતા, એમને રોકવામાં આવે તો પછી એ દાદાગીરી પર ઉતરી આવે છે અને દારૂ પીને નશાની હાલતમાં, પહેલો પ્રશ્ન તો એ આવે છે કે દારૂ પીને નશાની હાલતમાં 9 લોકોને અડફેટે લીધા પછી પણ એની સામે કાર્યવાહી શું થવાની છે। ગઈકાલ રાતના એ વિડીયોઝ છે, પહેલાં તમે એ વિડીયો પર નજર કરો કે જેમાં એ વાહન ચાલક જ્યારે આટલી ગાડીઓને અડફેટે લે છે એના પછી ત્યાંના સ્થાનિક લોકો એની સાથે શું કરે છે। બીજો ભાઈ જો ગાડી નહીં ગાડી આખો દારૂ બારૂ ચહેરો બતાય ભાઈ, નૂરાની ચહેરો બતાય।